નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગર મહેસાણા જિલ્લાના વડનગરનું નામ આવે ત્યારે લોકોને એક જ નામ યાદ આવે છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગામ। અત્યારે જ્યારે પણ નરેન્દ્રભાઈ મોદીનું નામ આવે ત્યારે વડનગરના વિકાસની વાત કેમ ના આવે। વડનગર અત્યારે ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે, વિકાસ થઈ રહ્યો છે। એ જોઈને ઘણા પર્યટકો વડનગરની અંદર આવતા હોય છે અને અત્યારે વર્લ્ડ ક્લાસ અહીંયા મ્યુઝિયમ પણ બની રહ્યું છે। અત્યારે અમે મ્યુઝિયમના પાછળના ભાગે શર્મિષ્ઠા તળાવના વોકવે ઉપર છીએ, પરંતુ વિકાસની સાથે સાથે ક્યાંય ને ક્યાંય વિકાસ થોડો રૂંધાતો હોય એવું અમને જણાવી આવ્યું। કેમ કે અમે જે જગ્યાએ ઊભા છીએ એ વોકવે પાણીના અંદર હતો અને એ પાણીના અંદર હોવાથી ત્યાં ચાલવા માટે સહેલાણીઓ આવતા હતા, પરંતુ કોઈને કોઈ બેદરકારી, કોઈને કોઈ તંત્રની બેદરકારી સામે દેખાઈ આવી અને આપને હું એ બતાવવા માંગુ છું કે અહીંયા વિકાસ કેવી રીતે રૂંધાઈ ગયો। તો ચલો મિત્રો, હું તમને બતાવું કેવી રીતે વિકાસ રૂંધાય। તો મિત્રો, આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં પાછળના ભાગે મ્યુઝિયમ બની રહ્યું છે અને આ બાજુ પુરાતત્વ ખાતાની સાઈડ ચાલે છે, પરંતુ આ જે જગ્યાનો જે રોડ છે એ અહીંયા સુધી પાળી હતી અને આ જે પુલ, આ બાજુ કેમેરામેનને કહીશ કે આ બાજુ દેખાડે કે આ જે પુલ એ પાણીના અંદર હતો। તો આપ અહીંયા જોઈ શકો છો કે આ પુલનું પુરાણ કરી દેવામાં આવ્યું છે। એના નીચે જમીનની અંદર આપ નીચેથી જોશો તો એના બીમ પણ હલી ગયા હોય, નુકસાન થયું હોય એવું દેખાઈ આવે છે। તો એ નુકસાનની જવાબદારી કોની? હું એટલું જ કહેવા માંગુ છું કે ભારત સરકાર, ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયા અહીંયા ફાળવતી હોય છે, પરંતુ વિકાસની સાથે સાથે ક્યાંય ને ક્યાંય આ વિનાશ થતો દેખાતો હોય છે। આ તળાવ છે એ અહીંયાના પ્રવાસન વિભાગના લોકો ધ્યાન રાખતા હોય છે। અમે અહીંયા આની રજૂઆત કરવા માટે પણ ગયા હતા કે તોરણ હોટલની અંદર બારડ સાહેબ કરીને એક અધિકારી છે, એમને મળશો તો આનું તમને યોગ્ય નિરાકરણ મળશે। અમે હોટલમાં મળવા ગયા તો ત્યાં આગળ અમને એવું કહેવામાં આવ્યું, સાહેબ હાજર નથી અને સાહેબનો નંબર અમે કોઈને આપતા નથી। અમે એમને એમ કહ્યું કે અમારે નંબર નથી જોઈતો, ખાલી તમારા ફોનથી પણ અમને વાત કરાવો, અમારે રજૂઆત કરવી છે, પરંતુ એ રજૂઆત કરવા ન દીધી। તો એનો મતલબ અમારે શું સમજવો? તો મિત્રો જુઓ, આ પુલના નીચે બીમ આવેલા છે, તો બીમ પણ હલી ગયા છે, નુકસાન થયું છે। અહીંયાથી આપ સામે જોઈ શકશો ત્યાંથી રોડ અંદર આવે છે। તો હજુ આપણે આગળ પણ જઈશું અને જાણીશું કે કેટલું અહીંયા નુકસાન થઈ રહ્યું છે સરકારનું। તો આવો મિત્રો, અહીંયા પણ હું તમને બતાવું, અહીંયા લોકો બાથરૂમ કરવા પણ આવતા હોય છે। એટલી દુર્ગંધ મારી રહી છે અહીંયા કે અહીંયા ઊભું રહેવું પણ અત્યારે અમને પોતે પણ સ્મેલ આવે છે, છતાં પણ અમે જનતાને જાગૃત કરી રહ્યા છીએ। સરકાર જે આટલા પૈસા ફાળવતું હોય છે એ પૈસા ફાળવીને પણ આટલી બધી બેદરકારી કેમ? જો કોઈએ અહીંયા પરમિશન આપી છે તો કેમ તળાવ પૂરવાની પરમિશન આપી એ પણ એક રહસ્ય છે। તળાવ કેમ પુરાણું છે એ તો હવે ખબર નથી પડતી, પરંતુ જો આ પુરાણના કારણે અંદર લીલ પણ આવી છે, ઝાડ પણ ઉગી ગયા છે। અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા ઝાડ તો ઉગ્યા પણ અહીંયા કચરાનો પણ નાશ કરવામાં આવે છે। આપ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા કચરાનો કેટલો નાશ કર્યો છે। આ વેસ્ટ બધું તળાવમાં જ જવાનું ને, કેટલાય દિવસનો અહીંયા કચરો ભેગો કરે, દુર્ગંધ આવી રહી છે, છતાં પણ અહીંયા કેમ તંત્ર કંઈ કરતું નથી, કેમ જાગતું નથી? આપ અહીંયા જોઈ શકો છો। એના સિવાય પણ આપ હજુ નજીક આવશો તો અહીંયા જુઓ તમે કેટલું સુધી પુરાણ કરી દીધું છે। આપ અહીંયા જોઈ શકો છો, મોટી મોટી ગાડીઓ અહીંયા આવીને જઈ શકે એટલું બધું પુરાણ કરી દીધું છે। ગંદકી, પાણીના અંદર પણ સ્મેલ આવી રહી છે।
આટલી બધી દુર્ગંધ આવવાનું કારણ આજુબાજુના રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે અહીંયા દુર્ગંધ કેટલી આવે છે. આ ગંધથી બીમારી પણ આવી શકે છે, આરોગ્યની બીમારીઓ આવશે તો લોકો શું કરશે? શું સરકાર આટલા બધા પૈસા આવી રીતે એક તરફ વિકાસ કરવા આપતી હોય છે તો બીજી તરફ આવું કેમ કરતા હોય છે? કોન્ટ્રાક્ટરો પોતાના લાભ માટે વિકાસને રૂંધાતો હોય એવું કરીને અહીંયા બધું આ જુઓ, મને એવી નવાઈ લાગે છે કે હજી સુધી કોઈ અધિકારી કેમ જાગ્યા નથી. અમને અહીંયાથી કહેવામાં પણ એવું આવેલું, જ્યારે અમે અંદર મળવા ગયા તો એવું કહેવામાં આવ્યું કે અમારે તો પરમિશન છે. તો અમે કીધું કે પરમિશન હોય તો એનો મતલબ કેવો? તો એને એમ કીધું કે પ્લાસ્ટિકના બેરીગેટ લગાવવાનું. પણ અહીંયા આપ જોઈ શકો છો કોઈ પ્લાસ્ટિકના બેરીગેટ પણ નથી લગાવેલા. જો પરમિશન આપેલી હોય તો એની યોગ્ય ક્ષમતા પ્રમાણે આપેલી હોય તો પ્લાસ્ટિકના બેરીગેટ કેમ નથી લગાવ્યા? પ્લાસ્ટિકના બેરીગેટ ન લગાવવાનું કારણ શું? કે હજુ અંદર સુધી પુરાણ કરવું છે. અહીંયા સ્થાનિકો પણ જણાવી રહ્યા છે કે સાહેબ આ તો કેટલું બધું તળાવનું પુરાણ કર્યું છે, જગ્યાઓ ખોતરીને રોડ પહોળો કરવામાં આવ્યો છે. તો રોડ પહોળો કરીને હવે અહીંયા આયવા ગાડી આવે, ટ્રેક્ટર આવે, પોતાના ફાયદા માટે આટલું બધું સરકારને નુકસાન કેમ આપવું? એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. તો હજુ પણ હું તમને આગળ બતાવું છું. અહીંયા જેસીબી આપ જોઈ રહ્યા છો, જો અહીંયા જેસીબી બી જઈ રહ્યું છે. તો જેસીબી વાળાને આપ જોઈ શકો છો, આખું જેસીબી જાય એટલો મોટો રસ્તો કરી દીધો છે. હજુ પણ આગળ આવશો તો હું તમને બતાવું છું. હજુ પણ આગળ આવો. જોવા જેવી વસ્તુ છે અહીંયા કે આ રોડનો ભાગ, આ રોડનો ભાગ આપ જોઈ શકો છો. અહીંયા જો આરસીસી ના જે બાંધકામ દરમિયાન વેસ્ટ જે નીકળતું હોય એ આરસીસી ખીલાસરી આપ જોઈ શકો, ખીલાસરી વાળી આરસીસી છે એ પણ અંદર પુરાણમાં નાખવામાં આવી છે. તો શું આ તળાવનો વિકાસ રૂંધાઈ રહ્યો છે કે નહીં? એ પણ એક ચર્ચાનો વિષય થઈ ગયો છે. આપ જોઈ શકો છો અહીંયા કેટલો બધો પુરાણનો ભાગ નાખવામાં આવ્યો છે. આ કોણ નાખે? આટલું બધું પુરાણ, આટલું બધું નુકસાન સરકારને કેમ? સરકાર પબ્લિકના પૈસા જે ટેક્સ ભરાતા હોય એ પૈસાનો વિકાસ કરવા માટે ઉપયોગ કરતી હોય છે. આપ આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે આ કેટલી બધી માટી અહીંયા નાખીને અહીંયા પુરાણ કરવામાં આવેલું છે. આપ જોઈ શકો છો આ જે ભાગ છે આ પુલનો, એ અહીંયા સુધી જ્યાં હું ઊભો છું ત્યાં સુધી પાણીમાં હતો. આ હું અહીંયા જે ઊભી જગ્યાએ ઊભો છું ત્યાં સુધી પાણીમાં હતો, ત્યાં સુધી પાણીમાં હતો. આ હું અહીંયા જે ઊભી જગ્યાએ ઊભો છું ત્યાં સુધી પાણીમાં હતો. કેટલું બધું પુરાણ કરવામાં આવ્યું. અહીંયા પણ આપ જોઈ શકો છો દાંતા મારેલા છે, જો જેસીબી ના ચાકા મારેલા છે. તો એનો મતલબ કે જેસીબી થી કોતરણ કરીને રોડ પહોળો કરવામાં આવ્યો છે. તો આ પૂરવાની પરમિશન કેવી રીતે? શું તળાવનો વિકાસ રૂંધાય એ અધિકારીઓને પણ ખબર ન હતી? હું એટલું જ કહેવા માંગુ છું. આપ જોઈ શકો છો અહીંયા તો છેક પુલના નીચે પુરાણ જતું રહ્યું છે. અહીંયા છેક પુલના નીચે પુરાણ જતું રહ્યું છે. આપ જોઈ શકો છો અહીંયા જો, આપ જો છેક ત્યાં સુધી પુરાણ જતું રહ્યું છે. આપ અહીંયા જોઈ શકો છો આખા પિલ્લર, આ નાખવાથી પિલ્લર હલ્યા હશે કે નહીં હલ્યા હોય એ પણ વિચારવા જેવી બાબત છે ને. તો આ પિલ્લર હલ્યા હશે તો પુલ નબળો પડ્યો હશે. ભવિષ્યમાં પુલ નબળો પડ્યો અને કઈ હાનિ થઈ તો જવાબદારી કોની? અહીંયા તો પર્યટકો ફરવા માટે આવે છે. સાથે સાથે હજુ પણ હું બતાવું છું તમને કે આ ખીલાસરી, અહીંયા ખીલાસરી જોઈ શકો છો. આ ખીલાસરી પોતાના ફાયદા માટે અહીંયા મૂકવામાં આવે છે. આ હેવી ખીલાસરી એટલે કે અહીંયા મોટી મોટી ગાડીઓ અવર જવર કરતી હોય એવું પણ જણાવી આવે. એ સિવાય આગળ આવશો તો તમને બતાવીશ બીજી ખીલાસરી કેટલી છે.
આ ખીલાસરી જોઈ શકો છો આપ. આ ખીલાસરી અહીંયા મૂકીને અહીંયા કેબિન પણ બનાવવામાં આવ્યું છે. આપ કેબિન બનાવેલું જોઈ શકો છો. અહીંયા તો પુલ પુરાઈ ગયો છે. આપ અહીંયા પણ જોઈ શકો છો. આ પુલ પુરાઈ ગયો છે. સાથે સાથે ત્યાં એક બીમ પણ દેખાય છે. આપ જોઈ શકો છો આટલો બધો વેસ્ટ કચરો અહીંયા નાખવામાં આવ્યો છે. કચરાથી આ તળાવનું પુરાણ કરવામાં આવ્યું છે. હજુ પણ આગળ બતાવું તમને કે કેટલું બધું નુકસાન સરકારને થઈ રહ્યું છે. શું સરકાર આ માટે જ પૈસા ફાળવતી હોય છે? આ પણ એક ચર્ચાનો વિષય છે અને વિચારવા જેવો વિષય છે. આપ અહીંયા આવશો, કેમેરામેનને કહીશ કે આ સીડી અહીંયા પાણીના ભાગમાં હતી. અહીંયાના સ્થાનિકોનું કહેવું એવું છે આ જે સીડી દેખાય છે એ અહીંયા પાણીના ભાગમાં હતી. તો એ લગભગ 20 ફૂટ 15 ફૂટ જેટલું અહીંયા પુરાણ થઈ ગયું લાંબુ. એ સિવાય પણ આપ આગળ આવશો તો હું તમને બતાવવા માંગુ છું. આ જે જગ્યા તમને દેખાય એ એક જમીન હતી ટેકરા જેવી. એ ટેકરાની જમીન હું અહીંયા ઉભો છું. અહીંયા સુધી શું નામ છે કાકા તમારું? ગોરધનજી. શું કહેશો આ જે રોડ બન્યો અહીંયા તો પહેલા હતો કે નતો? રોડ નતો, રસ્તો જ હતો ખાલી. અહીંયા પાળી હતી દિવાલ પથ્થરની. બરાબર. પાણી નાથી બહાર નહીં, અંદર જ છે. બરાબર. તો આ રોડ પહેલા નતો અને હવે બનાવવામાં આવ્યો. હવે બનાવવામાં આવ્યો એટલે પેલું કોમ ચાલે છે ને એટલા માટે. એ કોમ ચાલે છે એટલે શાનું કોમ ચાલે છે? પુરાતન ખાતાનું ચાલે છે. પુરાતન ખાતાનું. અને પેલું મ્યુઝિયમ બને છે એ મ્યુઝિયમ પાછળ છે અને આ પુરાતન ખાતાનું. એટલે આ સાઈડો બધી ખીલારી ને બધી પડી એ મ્યુઝિયમ વાળાની કે પુરાતન ખાતા વાળા? એ હવે ખ્યાલ નહીં. હવે બરાબર, ખ્યાલ નહીં. પેલા આ પુલ પાણીના અંદર હતો એ વાત સાચી ખોટી? પુલ તો પાણીના અંદર બનાવ્યો જ છે. બરાબર. એટલે આ પૂરણ કરી દીધું. પાળી હતી ને પાછળ જ પુલ બનાવ્યો. પાણીની અંદર દિવાલ હતી, પથ્થરની દિવાલ હતી, ના બાજુમાં જ પુલ બનાવ્યો. બરાબર. તમારું નામ શું છે? દલસંગજી. દલસંગજી, શું કહે છો તમે? આ રોડ બની ગયો અહીંયા તો કેવું કહેવાય? એ તળાવનું પૂરણ કર્યું છે. કેટલું પૂરણ કર્યું છે? પૂરણ લગભગ લોબુ 15 ફૂટ જેવું પૂરણ કર્યું. 15 ફૂટ અંદર ઊંડું જે ખરું ને એરિયે તો લગભગ 10 ફૂટ જેવું ઊંડું પૂરણ છે. આટલું બધું પૂરણ કર્યું તો કોઈને અહીંયા ખ્યાલ જ નહીં? ના, કોઈને ખ્યાલ નહીં. એવું નહીં, કોઈને કોઈ હોભળવા તૈયાર જ નહીં. એવું તમે કોઈને કીધેલું ખરું? કહેવામાં તો છે કોન્ટ્રાક્ટરોને સમાચાર કહે, પણ કોન્ટ્રાક્ટર કે અમે તો ગવર્મેન્ટને આલ્યું છે તે અમે અમારે ગમે તે કરીએ. બરાબર, એવું કીધું. કોઈ કોન્ટ્રાક્ટરનું નામ ખબર છે? ના, નામની કોઈ ખબર નહીં. ઓળખતા જ ના હોય ચોથી નામની ખબર હોય. બરાબર, ઓકે. તો મિત્રો અહીંયા સુધી આ જે કોતરણ કરેલું છે અહીંયા સુધી પુરાણ હતું. તો આ પુરાણ છેક સુધી ખોદવામાં આવીને આ રોડ અહીંયા પહોળો કરવામાં આવે જેથી કરીને ગાડીઓ વળી શકે. એટલું બધું પુરાણ કરીને આ પુલના નીચે આપ જોઈ શકો છો છેક સુધી કોઈ બેરિકેડ પણ નથી માર્યા. કેમેરામેનને કહીશ થોડા અહીંયા નજીકથી બતાવે. કોઈ બેરિકેડ રબરના મારેલા છે, પ્લાસ્ટિકના મારેલા છે, કોઈ દિવાલ દેખાય છે. પેલો પથ્થર આપ જોઈ શકો છો અહીંયાથી, એ પથ્થર બીમને અડેલો છે. તો બીમને અડીને એવા કેટલા પથ્થર અડ્યા હશે તો બીમ હલકો થઈ ગયો છે. એની ગુણવત્તામાં ફરક પડ્યો હશે. એ પણ એક વિચારવા જેવો વિષય છે. હજુ પણ તમે આગળ આવશો તો અહીંયા તો પૂરી જ દીધું છે, જાણે કે અહીંયા કંઈ હતું જ નહીં. આ બધું ખોદકામ કરવામાં આવેલું છે. એ સિવાય આપ આ દિવાલ જુઓ. આ દિવાલ હું તમને બતાવું. આ દિવાલના પથ્થરો પણ તૂટી ગયેલા છે. તો આટલું બધું નુકસાન સરકાર વેઠી રહી છે. સરકારે અહીંયા વિકાસ કરવા માટે પૈસા આપેલા છે, નહીં તો વિનાશ કરવા માટે. આ પણ જોઈ શકો છો અહીંયા કેટલું બધું આપ જોવો. અહીંયા કેટલું બધું ખોદકામ કરીને આ રોડ પહોળો કરવામાં આવે છે. અહીંયા પુલ તો અડી ગયો છે, નીચેના બીમ ઢીલા થઈ ગયા હશે. અહીંયા કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની? આ બીમ અહીંયા જોઈ શકો છો આપ. આ જવાબદારી કોની?
આ બધો વિભાગ પાણીમાં હતો. આ માં દેખાય એ બધો વિભાગ પાણીમાં હતો. અત્યારે એવી કન્ડિશન થઈ ગઈ છે કે અહીંયાથી હું કૂદકો મારું તો સીધો પુલ ઉપર, આ બાજુ આવું તો રોડ ઉપર. તો આટલો બધો વિનાશ થઈ રહ્યો છે, આટલો બધો જે કહેવાય ને કે રોડ બનાવી દેવામાં આવ્યો છે, કેટલું બધું પુરાણ કરી દીધું છે. ખરેખર આટલી બધી નુકસાન જે સરકારને પડી રહ્યું છે, આ બાબતે અમે પ્રાંત કચેરીમાં પણ મળી આવેલા છીએ. ત્યાંથી અમને પ્રાંત સાહેબ તો હાજર ન હતા, પરંતુ એમના એક બીજા અધિકારીએ અમને જણાવ્યું કે આવી કોઈ પરમિશન અહીંયાથી મળતી નથી રોડ બનાવવાની. અમે મામલતદારશ્રીને પણ મળ્યા તો એમને પણ અમને એવું જ જણાવ્યું હતું કે આવી કોઈ પરમિશન હોતી નથી રોડ બનાવવાની. અમે જાણવા મળતી માહિતી મુજબ અમે જ્યારે આ પર્યટન વિભાગના સાહેબો હતા એમને પણ મળવા ગયા, પણ એ તરફથી અમને કંઈ જ જાણવા મળ્યું નહીં. આ હેતુ એવો છે, અમારો વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે આ સરકારને નુકસાન કેમ. જ્યારે અહીંયા પર્યટકો આવશે ત્યારે દુર્ગંધનો સામનો કરવો પડશે. આ તળાવને હમણાં જ 19 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે લાઇટિંગ શો માટે. અહીંયાના એક કર્મચારીએ એવું પણ અમને કહ્યું હતું કે 19 કરોડ તળાવના સફાઈ માટે આલ્યા છે. તો તમે આવું નુકસાન કરો અને સફાઈના ખર્ચા સરકાર આપે, એ પણ એક ચર્ચાનો વિષય છે. 19 કરોડ લાઇટિંગના શો માટે આપ્યા છે એવી માહિતી મળી છે, કઈ સફાઈ માટે નથી આપ્યા. તમારું તો કામ કોન્ટ્રાક્ટરનું પતી જશે, તમે ચલો ઘરે એવું કરીને જતા રહેવાના. વિકાસ તો વડનગરનો રૂંધાઈ રહ્યો છે. કરોડો રૂપિયા આપેલા છે સરકારે, એ સિવાય પણ અહીંયા આપ આવો, અહીંયા છેક સુધી આપ જોઈ શકો છો, જે પેલી સીડી દેખાય છે ત્યાં સુધી પાણી હતું, એ બધું પુરાણ કરવામાં આવેલું છે. આ જવાબદારી કોની? મ્યુઝિયમ બનાવતા કોન્ટ્રાક્ટરની કે પછી કોઈ અન્યની? જો પરમિશન મળી છે તો એની શરતો પણ હશે ને હશે જ. એ પણ એક તપાસનો વિષય છે. હું એટલી જ અપીલ કરવા માંગુ છું કે અહીંયા આ વિકાસ રૂંધાયો તો એનો જવાબદાર કોણ? તો આવા જ વિડીયો જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ. નમસ્કાર.